નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે અત્યારે કપાસના પાકમાં, મરસીના પાકમાં ઉગતાવેલ એક જીવાત આવે છે, જે તમે ઘણા સાદી ભાષામાં ગધૈયા કહે છે, ઘણા ડોકડા કહે છે, આવા અલગ અલગ નામથી તમે ઓળખતા હોય, પણ હું તમને ફોટાના માધ્યમથી બતાવું કે આ પ્રકારની જો તમારી જીવાત હોય અને તમારે એને કલાકમાં જ મારવી હોય તો તમારે એની રીત કઈ છે, યોગ્ય રીત કે જે સચોટ પરિણામ આપતું હોય। તો જે મારો અનુભવ છે અને ખેડૂતનો અનુભવ છે, જેમાં ખુશ છે અને તમે પણ આ અનુભવ કરી શકો છો માર્કેટમાંથી લાવી। તો આજના વિડીયોમાં આપણે એની વિસ્તૃત ચર્ચા કરવાના છીએ। તો ઉગતાવેલ શું થાય છે? કઈ ખાવાનું હોતું નથી, તો ઘણીવાર કપાસનો કૂણો પાક ખાઈ જાય છે, મરસી ઉગતાવેલ જ ખાઈ જાય છે। આવા બધા જો પ્રશ્ન હોય તો તમારે શું કરવાનું છે? જે આ કેડિયમ કંપનીનું બિસ્કેસ આવે છે, જે ફોટાના માધ્યમથી દેખાય છે, આમાં ઘણી બધી કંપનીના આવે છે, પરંતુ મેં જે પરિણામ લીધેલું છે આજે હું તમને એની જ વાત કરવાનો છું। આ બિસ્કેસ છે તેનું પ્રમાણ 1 કિલો રાખવાનું છે, સામે તમારે 10 કિલો ઘઉંનું ભડકું લેવાનું છે। આપણે અત્યારે સસ્તા ભાવના ઘઉં ઘણા હળી ગયેલા હોય પણ ચાલશે, એને ભડકા જેવું જાડું દળી રાખવાનું છે। એ 10 કિલોનું પરિણામ લેવાનું છે। તેની અંદર જે આપણે હળી ગયેલો ગળ હોય અથવા સારો હોય એનું ગળનું પાણી કરી 1 થી 2 કિલોનું એ આ ભડકા અંદર નાખીને એને મોણ આપી દેવાનું છે, બરોબર। ત્યાર પછી એની અંદર 1 થી 2 કિલો તેલ નાખવાનું છે, જે સિંગ તેલ હોય એવું। તો એ ત્રણેયનું મિક્સ કોમ્બિનેશન કરી ત્યાર પછી આ 1 કિલો બિસ્કેસ નાખીને આખા ખેતરમાં તમારે એને ઉડાડી દેવાનું છે, જેથી કરીને શું થશે, કોઈ પણ જીવાત એની માથેથી હાલશે એટલે એ ખાશે એટલે તરત મરી જશે। આનું રિઝલ્ટ ખૂબ સારું છે, લાંબા સમય સુધી છે। પરંતુ આ તમે ભડકું ઉડાડેલું હોય પણ જો માથે વરસાદ થશે તો આ પૂરું થઈ જશે, એટલે વરસાદ પછી ફરીવાર તમારે આ રિપીટ કરવાનું હોય છે। આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વધુમાં વધુ ખેડૂત ભાઈ સુધી પહોંચાડો, કારણ કે તમારો બીજા ખેડૂતનો પાક પણ બચાવી શકો, તમારો બચાવી શકો, અને ટાઈમે જો પહોંચી જાય વિડીયો તો આપણે ઘણા ખેડૂત ભાઈને ફાયદો થાય, જેથી કરી એનો પાક બચી શકે। જય જવાન, જય કિસાન।